જય માતાજી બધા મિત્રોને હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જ છો ને? અમે પણ મજામાં છીએ. તો તમે બધા મિત્રો મજામાં જશો અને અમારા બ્લોગ જોતા બધા મિત્રો મજામાં જ હોય ને મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. કેમ કે બ્લોગ આજે આપણે મોડો સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આજે આપણે મોડો બહુ થઈ ગયો છે. પછી આપણે આવી ગયો તો પાણી, પછી પાણીથી આપણે પાણી બધો ઘરનો ભર્યો, પછી લુગડા ધોયા, પછી આ બધું કામ કરીને હવે આપણે મસ્ત મજાનું કામ અલગ છે ને બાવાજી જોઈ લો સુતા. શું કરો બાવાજી? બ્લોગ બનાવે છે, બોલો. જય માતાજી, હર મહાદેવ બધા મિત્રોને. હું ઉઠી ગયા. એક જ ખાલી આમ પપ્પા જાણી ખબર કે બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે એટલે ઉઠી ગયા. અને હવે આપણે જો હવે આ જો ડાર તમારું વહેલા પહેલા જબરી ઉઠી ગયા. ડાર કરવાની છે બધી બાવાજી કરી નહીં બાવાજી. કેમ કે બાયમણા કામ છે, બાયમણા કરી એટલે આટલો હવે જો આટલા ભેડ લીધા છે મગ કેવા થયા છે જોઈ લો. આ ઘેટુડો છે, ઘેટુડો. હવે આપણે ભેળવાનો છે, આટલા ભેળી નાખ્યા છે, આટલા ભેળવાના છે. હમણાં ભેળી નાખીએ, હવે આટલા ભેળી અને પછી આપણે ચાય બનાવવાની છે. તો આ ભેળી નાખીએ એટલા, અને બીજા છે એ તમારે હજી બતાવીશ. બ્લોગમાં બન્યા રહેજો, તમારે મજા આવશે. મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આટલા ભેળવાનું બાકી છે. ભેળતા જવાનું જોઈએ. પેલા આજે નામનો બધા ભેળતા નહીં, લોટ ભેળતા ખવાનો, બાજરાનો, જુવારનો. જુવાર ભેળતા, જુવાર ખીચડીના મગ છે. આપણે ભેળવાના વેલવાના હતા પણ નતો મેળ આવતો. ભેળ નથી. આ રીતે ભેળી નાખવાના, મસ્ત મજાની ખીચડી થઈ જશે. આની ખીચડી ભેળવીશ એ હું પણ બતાવીશ તમને હમણાં. કેમ કે ખીચડી બધો તો બ્લોગ આખો જશો ને તો તમને મજા આવશે. જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઊંધો ભંગાઈ જાય એમ અમુક આખા રહી જાય મગામાં, પણ કાંઈ વાંધો નહીં. હવે થોડો એમ કે હાલે, આખા મગ રહેશે જ. આ એને પપ્પાએ અડધા કર્યા હતા ને, આ બાવાજીના ખા બધા. બાવાજી માથ મોરતા તકડા થઈ ગયા કે હું ભેળી નાખું. એને ભેળ્યા ને એટલે બધા આખા મગ નીકળી. હું જ્યારે મંડીને બે પડવાના આખા મગ રસલ થઈ ગયા હતા. ભેળો ને તે મગ મસ્ત મજાના આખા નીકળે અડધા. નકા તો ભૂકો થઈ જાય, પણ ઘણવાને ભેળાય નહીં, ભૂકો થઈ જાય. એટલે આવડે ને તો ભેળાય, નકા ભેળાય નહીં. ભેળાઈ ગયા મગ બસ પૂરા થઈ ગયા. જો કાચરમાં હતા હવે આટલા રહ્યા છે. આપણે આમ કરીને કરી લઈએ. જે આ રીતે મગ ભેળી નાખવાનું, થોડાક રહી જાય ને છેરા તો આવી રીતે કરી નાખવાનું. આખા મગ હોય ને નીકળી જાય અને ખીચડી ખાવાની મજા આવે. કે તો રહી જ જાય, આઠ કર્યા ને આઠકે તો રહી જ જાય. આવી રીતે કરી નાખો એટલે થઈ ગયા. આપણા થઈ ગયા છે મગ સાફ. બોલ ને તો જો મસ્ત મજાના થઈ ગયા. તો મમ્મી કે બોલ ને. જો મસ્ત મજાના આટલા આપણે મગ સાફ કરી લીધા છે. પછી આપણે હજી બાલટીમાં ભરવાના છે. ખીચડી આપણી ભેળવાની છે. જો તો ભરે મસ્ત મજાના. આમાં નથી ભેળવાની, હજી મગ બાકી છે. પછી આટલા મગ આપણે કાઢી લીધા, આપણે ખીચડી ભેળવી નાખી છે. ને હજી આપણે મગ બપોરે ધોયા છે, સુકાય છે રે. એટલે 2-3 દી પછી એની આપણે દાળ બનાવવાની થશે. અત્યારે તો નીલા હે નહીં થાય. જો મસ્ત મજાનો ધોઈ નાખી. હજી આપણે આને સાફ કરવાનું થશે. એમાં કાંકરા છે ને, કાંકરા છે ને આપણે સાફ કરવાનું છે. ધોઈ નાખ્યા છે, એમાં કાંકરા હજી દેખાય છે. હજી આપણે 2 દી આપણે સુકાવા મૂકશી અને મસ્ત મજાનો સાફ કરી નાખ્યા સમજે. લીલા હે ની લીલા છે હજુ પાણી જ્યારે જો તો લીલા હે કેવા
મમ્મી કરે મસ્ત મજાનો લ્યો સાપ. આ બધા સાફ કરીને આ બધા સુકાવાના છે હજી. તો જો મમ્મી મસ્ત મજાના કરે હે કેવા મસ્ત સાપ. છે નહીં? જો મગ તો પોહળી ભરાયમાં કામ આવે, કેટલે ઠેકે કામ આવે, ખીચડી ખાતામાં કામ આવે, હાજા માંદામાં કામ આવે. જોઈ લો આમાં કાંકરા છે જો છે ને, હજી આપણે આ કાંકરા બધા સાફ કરવાના છે. હવે આપણે આ એક દી સાફ કરશી, જો આજ સુકાઈ જાય ને તો આપણે કાલાને સાફ કરશી. બધા થઈને માથું તે દી આપણે સાફ કર્યા હતા કાપડી હતા, તે દી સાફ કર્યા હતા મેં અડધી બાલટી સાફ કર્યા હતા. હવે આ છેલ્લા વધ્યા છે. આટલા સાફ કરશો ને આટલા સાફ કરી નાખશે ને એટલે આપણે મસ્ત મજાની દાળ થઈ જશે. જે આપણે આ હુકાવા મૂકી દીધા છે મસ્ત કરીને 2 સબી આવતા થયા હુકાવાનું, કૂટો થયો અડધો સબી બધા આપણે ઉપાડી નાખી દીધા. બના જો ચા બનાવી. તો પપ્પા કરે હે હવે સાપ. હા એ દાળ ખર્ચી કરે હે ચાલે છે ને, એટલે હું એમ ચા બનાવી, એમ ખેતરમાં કાંઈ મોડો એટલે આપણે ચા બનાવી પડે. આમાં થોડો થોડો ભૂકો, એટલો અતિશ નથી ભૂકો નહીં આપણે નકા તો ભૂકો હોય દાળ, મજા આવે ખાવા દાળ. જોઈ લો પ્રિયંકા હુતી છે, આમાં રવિભાઈ મહેન્દ્રભાઈ પણ હુતા નહીં રવિ શું કા જોઈ લો. ને બાવાજી બેઠા છે, બેઠા શું કામ કરે છે હે? દાળ ચારે છે, દાળ હરખી કરે છે. મેં દાળ આટલી હરખી કરી અને હવે મેં ભેળી દીધી એટલે પોતે મંડે આવે કે દેહ તો ના કરી દઉં હરખી રીતે. ને આટલી દાળ આપ કેવી થઈ ગઈ જોઈ લો, મસ્ત મજાની દાળ થઈ ગઈ છે. જોઈ લો આપણે ચાય મસ્ત મજાની બનાવી લીધી છે. તો હવે ચાય પીવા આવો બધા મિત્રો. તો જો ચાય મસ્ત મજાની કરી લીધી છે અને આપણે ચાય પણ થઈ ગઈ છે. તો હવે ચાય પી લઈએ. તો આવો બધા ચાય પણ પીવા. તો ચાય બનાવી નાખી અને ચાય બનાવીને હવે આપણે ઠામણા વાસણને બોળવાનું એવું કરવાનું બાકી છે હજી. ને તમે જોઈ લો કેમ પડ્યું છે, સમજી લો છે ને આવી રીતે બધું ઉડે છે. તો બધું હજી હરખા કરવાનો છે. ને આમાં જોઈ લો શું લઈ આવે છે, જોઈ લો છે મસ્ત મજાના ખેતરના હે રીંગણા જોઈ લો છે ને, જોઈ લો ખેતરના છે રીંગણા. તો આપણે રીંગણા લઈ લીધા છે. તો આપણે આજે ખેતરેથી લઈ આવ્યા છે અને આપણે જોઈ લો ચાય બની ગઈ છે. તો ચાય પીવાની છે અને હવે ચાય બનાવી લીધી છે. તો આપણે જઈએ ચાય પાણી પીવા અને આવું બધા ચા પાણી પીવા. તો આપણે પહેલાં તો ડાળી મૂકીએ અડાડી, કેમ કે એક હાથમાં મોબાઈલ છે તો અડાડી ચાય નહીં ચલાવે એટલે આપણે ચાય મૂકીએ મસ્ત મજાને તડકે અહીંયા આપણે રાખશી ચાય. તો આવું બધા ચાય પાણી પીવા જોઈ લો. જોઈ લો બાબાજી કામ કરે છે ને એ હરખે બધો હાંચવી નાખશે ને આપણે હવે ચાય બનાવવાની હતી, આપણે બનાવી લીધી છે. તો હવે પીવાની છે. તો આપણે ચાય પી લઈએ. તો જોઈ લો ચાય બની ગઈ છે. તો હવે આપણે ચાય પી લઈએ. આવું બધા ચાય પાણી પીવા ને જોઈ લો અમારા મહેન્દ્ર શું કરે છે, જોઈ લો બાપ દીકરો કામ કરે છે. કૂટાળો થોડોક નીકળ્યો તો કૂટાળો જ હરખો કરવાનો છે. તો આપણે ચાય બની ગઈ છે. તો આવું બધા ચાય પાણી પીવા જોઈ લો મહેન્દ્ર શું કરે હેલા જતો હે મગ વેચવા આવ્યો છે, તમે લીધા હે? તો મહેન્દ્ર જોઈ લો મગ સાફ કરતો તો કૂટા અંદર થોડોક નીકળ્યો તો નહીં, તો અમારે ગાયને પણ નાખવા ગયો તો તે ગાય નાખીએ. અને જોઈ લો બાબાજી શું કરે છે તમને બતાવું. હવે બાબાજીને ચાય પીવાની છે. તો જોઈ લો થોડીક ભૂકી ઉડાડી દે એટલે અધરથી ઉડી જાય એટલે થઈ જાય. જોઈ લો જોઈ લો આખી રીતે કામ કરે. દાળ થઈ ગઈ, થોડીક ફોતરી હતી ઉડાડી દીધી નહીં. તો જોઈ લો આવી દાળ થઈ ગઈ છે. ચાલો હવે હે તો કાથરોડ દઈ જતા પપ્પાને. તો બસ હવે હાલો બધા ચાય પાણી પીવા. તો અમારે મહેન્દ્ર જોઈ લો હાથ રાખીને આડું જાય છે, જોઈ લો અને ગાડી જોઈ લો
દવા છાંટવાનો પંપ છે ને અમારી ગાડી છે આજ બાવાજી ઘરે છે એટલે હવે ગાડી લઈને જશે આજે એટલે પ્રિયંકાબેન સૂતી છે અને વિડીયો હવે કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર મહાદેવ જય માતાજી